હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ શ્રાદ્ધ સ્પેશિયલ ખીર બનાવવા માટેની રીત। તો આ ખીર એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે। તમે ખીર તો અનેકવાર બનાવતા હશો, પણ શું તમે આ રીતે ખીર બનાવો છો તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। ખીર બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ એક વાટકી જેટલા ચોખા લીધેલા છે। ત્યારબાદ આ ચોખાને સારી રીતે પાણીથી ધોઈ લીધેલા છે। આ રીતે કોઈ પણ ચાળણી અથવા ગળણીની અંદર ઉમેરી તેને પાણીથી સારી રીતે ધોઈ લો। ત્યારબાદ એક વાસણની અંદર ચોખા ઉમેરી તેમાં એક વાટકી જેટલું પાણી ઉમેરો। જે વાટકીના માપથી ચોખા લીધેલા છે તે જ વાટકીના માપથી પાણી ઉમેરી તેને 15થી 20 મિનિટ સુધી રહેવા દો। ત્યારબાદ તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકો। થોડું ગરમ થાય, ચોખા આ રીતે થોડા તમને કૂક થયેલા જોવા મળે એટલે તેમાં દૂધ ઉમેરવાનું છે। જે વાટકીના માપથી ચોખા લીધેલા છે તે જ વાટકીના માપથી 5 વાટકી જેટલું દૂધ ઉમેરેલું છે। હવે તેને મીડિયમ આંચ પર કૂક થવા દો। તેને હલાવતા રહો। તમે જોઈ શકો છો કે આ રીતે ધીમે ધીમે દૂધ ઉકળતું જશે, તો વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો। આ રીતે કરવાથી ચોખા એકદમ સારી રીતે કૂક થઈ જશે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ચોખા પણ કૂક થવા લાગ્યા છે। તો હવે ત્યારબાદ તેની અંદર એક વાટકી જેટલી ખાંડ ઉમેરો। જો તમે ગળ્યું ખાતા હોય તો ખાંડનું પ્રમાણ વધારી શકો છો। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી મલાઈ તથા 1 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે। હવે તેને મિક્સ કરી દો। મિક્સ કર્યા બાદ તેને 5 મિનિટ સુધી ધીમી આંચ પર કૂક થવા દો, જેથી કરીને બધું એકદમ સારી રીતે મિક્સ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે બધું એકદમ જ સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે તેમાં કાજુ, બદામ તથા એલચીનો પાવડર ઉમેરેલો છે। આ રીતે આ ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો આ બધું મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે ખીર તૈયાર થઈ ગઈ છે। તો ગેસની આંચ બંધ કરી દો। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી આ ખીર, જેને સર્વિંગ બોલની અંદર લઈને સર્વ કરી શકો છો। એક વખત તમે પણ આ રીતે ખીર બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।